જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસની YouTube ચેનલ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે 3/1/2021 રોજ લેવાયેલી પોલીસ ઇન્સ્પેક્ટર ભરતીના પેપર સોલ્યુશનની આજે આપણે વાત કરવાના છીએ. એ પેપર સોલ્યુશન દરમિયાન આપણે ઇકોનોમી રિલેટેડ કરંટ અફેર અને એની સાથે કોઈ એક્સ્ટ્રા કરંટ અફેર જે હિરેન સર આગળના લેક્ચરમાં વાત કરી ગયા હતા એ બધી જ વસ્તુ આપણે આજે અહીંયા સોલ્વ કરવાના છીએ. મિત્રો, મારી પાસે જે સિરીઝ લઈને આવ્યો છું એ સિરીઝ છે જી. કઈ સિરીઝ છે મિત્રો? જી સિરીઝનું હું પેપર લઈને આવ્યો છું અને એની અંદર જે કઈ લાઈનમાં ઇકોનોમી અને ઇકોનોમીના કરંટ અફેરના જે ક્વેશ્ચન્સ આવેલા છે એ આપણે આજે સાથે જોવાના છીએ. એમાં પહેલો પ્રશ્ન છે 14માં નાણાપંચ. 14મું નાણાપંચ પૂછાવાનું હતું એવો કોઈ મિત્રોને ખ્યાલ નહોતો, કારણ કે બધા 15માં નાણાપંચ જે કરંટ અફેરની અંદર આવેલા હતા એની વાંચી અને એ જ પાકું કરીને ગયા, પરંતુ આ તો 14મું નાણાપંચ પૂછી લીધું. હવે એની અંદર પણ એવું પૂછ્યું કે કયું માપદંડ ન હતું. નાણાપંચનું કાર્ય શું? તો કે કેન્દ્રથી રાજ્યને જે કરનું હસ્તાંતરણ કરવામાં આવે છે, કેન્દ્રથી રાજ્યને કે જે ઇન્કમ ટેક્સ દ્વારા જે પૈસા આવે કેન્દ્ર સરકાર પાસે અને એનું બાયફર્ગેશન કરી અને શું કહે કે રાજ્યને કેટલા ટકા પૈસા આપવા તેની જે ભલામણ કરે છે કોણ કરે છે? તો કે નાણાપંચ કરે છે. નાણાપંચ એ કયા માપદંડના આધારે નક્કી કરે એ માપદંડ આપેલા હોય છે અને એમાં આપણને એવું પૂછ્યું છે આ પ્રશ્નની અંદર કે 14માં નાણાપંચની અંદર કયું માપદંડ ન હતું. તો જોઈએ આપણે પહેલો ઓપ્શન શું છે, શું કહે છે કે 2011ની વસ્તી ગણતરી. ના મિત્રો, 1971ની વસ્તી ગણતરી અનુસાર હોત ને તો આ ક્વેશ્ચન સાચો થઈ જાત. આમાં કયું માપદંડ ન હતો એવું પૂછ્યું છે એટલે પહેલો જ જે એ ઓપ્શન છે 2011ની વસ્તી ગણતરી અનુસાર એ ઓપ્શન જ ખોટો પડે છે. બાકી વનાવરણ એટલે કે જંગલ વિસ્તાર એ પણ સાચું હતું. નાણાકીય શિસ્ત અને નાણાકીય ક્ષમતા એ 3 એટલે બી, સી અને ડી 3 ઓપ્શન્સ કેવા છે? સાચા છે. આગળ વધીએ. નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી? જાહેર દેવું, સરકાર ઉપર કરજ. જાહેર દેવું એટલે સાદી ભાષામાં કહું ને તો સરકાર ઉપર કરજ. અને શું પૂછ્યું છે? ઘટાડવાની રીત નથી. જોઈએ પેલો પ્રશ્ન શું છે? ગ્રાન્ટ ઇન એડ એટલે અનુદાન સહાય. અનુદાન સહાય એટલે એવી વાત કે એક વખત આપણે કોઈ પણ પ્રોજેક્ટ માટે પૈસા આપીએ અને ખર્ચી નાખીએ તો જાહેર દેવું વધશે, ઘટશે નહીં. બીજું, ટર્મિનલ એન્યુઇટીઝ. ટર્મિનલ એન્યુઇટીઝ મીન્સ કે એક ચોક્કસ સમય માટે આપણે કોઈકને પૈસા આપીએ નહીં અને પૈસા પાછા આવી જાય, એનો અર્થ એવો થાય છે. ઓકે, મૂડી કર, કેપિટલ લેવી. આ કેપિટલ લેવી ઇટ મીન્સ કે તમારી પાસે કોઈ મિલકત હોય, કેપિટલ કહેવાય. એ કેપિટલ ઉપર કોઈ પણ ટેક્સ નાખવામાં આવે, એના નફા ઉપર જે કોઈ ટેક્સ નાખવામાં આવે એને કેપિટલ લેવી કહેવાય. તો એ તો ઇન્કમ થઈ અને ઇન્કમથી તો જે આપણી ઉપર કરજ હોય એ કરજ ઘટે, જાહેર દેવું ઘટે. બરાબર છે. અને ડી ઓપ્શન શું છે આપણી પાસે? ડી ઓપ્શન છે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આનો જવાબ શું આવશે મિત્રો? અનુદાન સહાય. શું આવશે? એ અનુદાન સહાય. શું કામ એ આવશે અનુદાન સહાય? કારણ કે આપણે કોઈ પ્રોજેક્ટ માટે પૈસા આપ્યા. આપણે શું કર્યું? પ્રોજેક્ટ માટે પૈસા આપ્યા અને પૈસા જો અપાઈ ગયા એકવાર પછી એ ખર્ચ થઈ ગયા અને ખર્ચ થઈ ગયા પછી પાછા આવશે નહીં. તો એ ખર્ચ થઈ ગયા એટલે શું કરશે? આપણા દેવામાં વધારો કરશે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. હિન્દુ વૃદ્ધિ દર એટલે ઓકે, જો આ ભારતીય અર્થતંત્રથી જે સેન્ટેન્સ ચાલુ છું અને આ જે 3.70 જે છે ને આ સ્ટેટમેન્ટ તમને અને મને બધાને ગોટે ચડાવવા માટે મૂકેલું છે. આનો પ્રશ્ન કેટલો છે ખબર? આટલો જ છે નીચેનો. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ખાલી જગ્યા દ્વારા અપાયો. પ્રશ્ન ખાલી કેટલો છે? આ હિન્દુ વૃદ્ધિ દરનો દર ખાલી જગ્યા દ્વારા અપાયો. આનો જવાબ આવશે મિત્રો સી, રાજકૃષ્ણ. બરાબર, કારણ કે આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે. ઓકે, આગળ વધીએ. ભારતીય મૂડી બજાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હવે પહેલો પ્રશ્ન ઓપ્શન્સ જોઈએ. ક્રિસિલની સ્થાપના 8મી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ. હવે 8મી પંચવર્ષીય યોજના ક્યારે આવી? તો આપને ખ્યાલ હોવું જોઈએ. 1992માં શરૂઆત થઈ અને ક્રિસિલની સ્થાપના 1987માં થઈ. ક્યારે થઈ? તો હવે આ પહેલું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું એનું, કારણ કે 8મી પંચવર્ષીય યોજના ક્યારે આવી? તો કે 1992માં આવી અને ક્રિસિલની સ્થાપના ક્યારે થઈ? તો કે 1987ની અંદર થઈ. એટલે આ પહેલું સ્ટેટમેન્ટ જે છે એનું ખોટું થઈ ગયું. તો બી શું છે? ક્રિસિલ જાહેર ક્ષેત્રના દેવાના સાધનો એટલે કે ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટનું નિર્ધારણ અથવા રેટિંગ કરે છે. રેટિંગ મીન્સ કે તમારે કયા શેર અથવા કયા શું કહેવાય કે બોન્ડ, ડિબેન્ચર જે ખરીદવા હોય ને એના રેટિંગ હોય. આપણે કેમ કોઈ આપણે હોટેલની અંદર જઈએ તો હોટેલની અંદર એવું હોય કે 5 સ્ટાર હોટેલ છે, 3 સ્ટાર હોટેલ છે, તો આપણે ઓયો ઉપર હોટેલ બુક કરાવી તો એનું રેટિંગ ચેક કરીએ કે નથી કરતા? કે અને કોઈ પણ જગ્યાએ જમવા જાય તો પણ એના રિવ્યુ વાંચીએ, એ રેટિંગ. તો એવી રીતના કોઈ પણ સિક્યુરિટી હોય ને એનું પણ રેટિંગ હોય કે જેનું હાઈ રેટિંગ હોય ને એ સિક્યુરિટી ખરીદો ને તો એના પર રિસ્ક ઓછું હોય પણ વળતર પણ ઓછું હોય.
બરાબર, તો આ રેટિંગ આપવાનું કાર્ય કોનું છે? તો કે ક્રિસિલ. હા, એ કાર્ય કરે છે, એટલે ઓપ્શન બી સાચો થયો. આગળ જોઈએ. ઓકે, WPI બાબતમાં નીચેનું કયું વિધાન સાચું છે? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. હવે આપ બધાના મિત્રોને ખ્યાલ હશે કે હમણાં જ છેલ્લા વર્ષ દિવસથી આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. બરાબર, એની પહેલા પણ ચર્ચામાં હતો CPI અને WPI, પણ આમાં અત્યારે WPI ચર્ચામાં હતો એટલે એના પર પ્રશ્ન પૂછવો સ્વાભાવિક હતો. અને WPI ની અંદર બેઝ યર બદલાયું. શું કર્યું? બેઝ યર બદલાયું. એ જે સ્ટેટમેન્ટ છે 2004 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું. સાચું છે આ સ્ટેટમેન્ટ. બરાબર, હવે એમાં પૂછવામાં આવ્યું કે જે નવી શ્રેણી લઈ આવ્યા WPI ની અંદર ઘણા બધા ચેન્જીસ કરી અને જે નવો WPI ભારત સરકાર હવે લાગુ કરશે અને એ મુજબ ગણતરી કરશે આગળ, એની અંદર એવું કીધું છે કે પ્રાથમિક ચીજ વસ્તુઓ અને ઉત્પાદિત બનાવટોનો સમાવેશ કરવામાં આવ્યો. ના મિત્રો, આ જૂના શ્રેણીના છે બંને. જે જૂની શ્રેણી WPI ની હતી એમાં આ બે હતા ને આના વગરનું એક બીજું પણ હતું, એ હતો ફ્યુલ. બરાબર, આપણે જે પેટ્રોલ ડીઝલ જે આવે ને એ, એટલે 3 વસ્તુઓ હતી. બરાબર, અને નવી શ્રેણીની અંદર 2 વસ્તુઓ લઈ આવ્યા, એને ફક્ત 2 જ રાખી. કઈ? તો કે એગ્રીકલ્ચર આઇટમ અને નોન એગ્રીકલ્ચર આઇટમ. પેલી કઈ? તો કે એગ્રીકલ્ચર આઇટમ અને બીજી નોન એગ્રીકલ્ચર આઇટમ. એટલે સ્ટેટમેન્ટ બીજું કેવું થયું? ખોટું થયું. પેલું સાચું, બીજું ખોટું. બરાબર, તો આમાં 2 છે, આ નીકળી જાય, આ નીકળી જાય. બચ્યો કયો? A અને B. તો કે જોઈએ, WPI ની નવી શ્રેણીઓમાં સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવેલી કિંમતો પરોક્ષ કરવેરાનો સમાવેશ કરતી નથી. આ તો સાચું છે. આનો જવાબ શું આવશે? B. ઓપ્શન્સ B આ પ્રશ્નનો જવાબ થશે. આગળ જોઈએ મિત્રો આપણે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હવે ખાંડ રિલેટેડ. બરાબર, કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી કિંમત નક્કી કરે છે. હવે છે ને, ખાંડ માટે ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ નક્કી થાય. બરાબર, એના માટે આ વૈધાનિક એટલે કે સ્ટેચ્યુટરી મિનિમમ પ્રાઇસ નક્કી થતી નથી. આ સ્ટેટમેન્ટ છે ને, આ સ્ટેટમેન્ટ જ્યારે આ નવી પ્રાઇસ આવી ને, ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ, એ જ્યારે લાગુ કરવામાં આવી ને એની પહેલા પદ્ધતિ હતી. એટલે આ જૂનું સ્ટેટમેન્ટ છે. બરાબર, જો આ લાગુ નહીં થયું હોત ને નવી પેટર્ન, તો આ સ્ટેટમેન્ટ સાચું હતું. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. બીજો પ્રશ્ન છે કે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ ખાંડ અને શેરડીને આવશ્યક ચીજ વસ્તુ તરીકે જાહેર કરી છે. હવે સુગર અને સુગર કેન એ બંનેને એસેન્શિયલ કોમોડિટી અંતર્ગત રાખવામાં આવેલ છે. આ મિત્રો, આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. એટલે આનો જવાબ શું થશે? B. આગળ જોઈએ. ભારતીય રૂપિયો સંપૂર્ણપણે ખાલી જગ્યામાં રૂપાંતરિત છે. બરાબર, હવે ચાલુ ખાતાની કરંટ, બરાબર, ચાલુ ખાતાની ચુકવણીઓના સંતુલન બેલેન્સ ઓફ પેમેન્ટ અન્વયે. હા, પેલું સ્ટેટમેન્ટ સાચું છે. આ બધાને ખ્યાલ હશે કે કરંટ એકાઉન્ટ ફુલ્લી કન્વર્ટિબિલિટી છે ભારત દેશની અંદર, જ્યારે કેપિટલ એકાઉન્ટની ફુલ્લી કન્વર્ટિબિલિટી નથી. બીજું સ્ટેટમેન્ટ એ જ છે. એટલે બીજું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? કેપિટલ એકાઉન્ટ રિલેટેડ છે. એટલે કેવું થઈ ગયું? મૂડી ખાતા રિલેટેડ. એ ખોટું થઈ ગયું. ગુજરાતીમાં એને મૂડી ખાતું કહેવાય, અંગ્રેજીમાં એને કેપિટલ એકાઉન્ટ કહેવાય છે. અને ત્રીજો ઓપ્શન છે સોનામાં. હવે છે ને, અહીંયા આપણે ગોટે ચડી આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો અને હું પણ, કે ભાઈ સોનું આ કેવી રીતે મૂક્યું અહીંયા ચાલુ ખાતાની ચુકવણીમાં સંતુલનમાં અન્વયે? તો એક તો પેલું તો સાચું છે. ઓપ્શન્સ ઉપર જાઓ સીધા. પેલું એક અહીંયા છે, એટલે ઓકે, આ તો આવી શકે. અને ક્યું નથી આવતું? બીજું નથી આવતું. આય ખોટું, આય ખોટું અને આય ખોટું. કારણ કે ચાલુ ખાતાની અંદર વિઝિબલ અને ઇનવિઝિબલ 2 આઇટમો આવે. હવે ગોલ્ડ કેમાં આવશે? વિઝિબલમાં આવશે. બરાબર, વિઝિબલ આઇટમની અંદર આવશે. તો આપણે અહીંયા ગોટે ચડે એમ હતા, પરંતુ એ લોકોએ આપણને ઓપ્શન્સ જ એવી રીતના આપેલા હતા કે આનો જવાબ ઇઝીલી આવી જાય એમ હતો. બરાબર, આગળ વધીએ. ભારત સરકારે ગરીબી રેખાના ખાલી જગ્યાના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું. ભારત સરકારે ગરીબીને કેવી રીતે માપવાનું નક્કી કર્યું? પહેલા આપણે ગરીબી રેખા કોઈક પૈસાના આધારે મપાય, કોઈક અમુક ઇન્કમના આધારે મપાય, બરાબર, એવી રીતના માપતા. પરંતુ ભારત સરકારે હમણાં જ કંઈક અહેવાલ આવેલો હતો, એની અંદર મેં વાંચ્યું હતું કે ઘરગથ્થુ વપરાશના આધારે ગરીબી નક્કી કરવાનું વિચાર્યું છે. બરાબર, હવે આના ઓપ્શન્સ ઉપર જાઓ ને મિત્રો તો પણ ખબર પડે. જેમ કે હું તમને એક વસ્તુ સોલ્વ કરીને બતાવું. આવા પ્રશ્ન હોય ને એને તોડવાના. ગરીબ, બરાબર, હવે ગરીબ માણસ કોઈ દિવસ બચત કરે તો એને ગરીબ થોડો કહેવાય? જેની પાસે પહેરવા કપડાં નથી, ખાવા માટે અન્ન નથી, એ લોકો બચતની વિચાર કરી શકે? તો કે ના, ન કરી શકે. ઘરગથ્થુ રોકાણ ન કરે. બરાબર, અને ઘરમાં આશ્રિત સભ્યો, ઘરની અંદર કેટલા સભ્યો રહે છે એ રિસ્પેક્ટિવ, આ કંઈ મહત્વનું જ નથી આ સ્ટેટમેન્ટ. જેમ કે ડી ઓપ્શન્સ છે ને, ગરીબ એવું થોડું હોય કે એક વ્યક્તિ હોય તો જ ગરીબ હોય, 5 હોય તો ગરીબ હોય, 10 હોય તો ગરીબ હોય, એવું જરૂરી નથી. ઘરની અંદર ગમે તેટલા સભ્યો હોય, ગરીબ હોય પણ અને ન પણ હોય, સભ્ય સાથે કઈ લેવા દેવા નથી. આનો જવાબ શું આવશે મિત્રો? ઘરગથ્થુ વપરાશ. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એમાં છે 40મો. ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 2013 ની અંદર 7 નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. ઓકે, આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. નીતિ આયોગે મોરબી અને નર્મદા જિલ્લાને
બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ એટલે કે પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા. ઓકે, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. નીતિ આયોગ એક પ્રોગ્રામ ચલાવે છે જેને કહેવામાં આવે છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. એ પ્રોગ્રામ અંતર્ગત તે પછાત જિલ્લાઓ અથવા તો બેકવર્ડ જિલ્લાઓ જે હોય ને એની એક લિસ્ટ બહાર પાડે અને ગુજરાતમાંથી 2 જિલ્લાઓને એમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક કયો છે મોરબી અને બીજો કયો છે નર્મદા. તો આ બંને જિલ્લાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો અને ત્યાંથી આ સ્ટેટમેન્ટ લેવામાં આવેલું છે. તો આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. તો આપણો જવાબ શું થશે? સી, એ અને બી બંને કેવા છે? સાચા છે. આગળ જોઈએ, માનવ વિકાસ સૂચકાંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એમાં પહેલું સ્ટેટમેન્ટ છે કે 2017 ની અંદર 36 રાજ્યોમાંથી ગુજરાતનો ક્રમ 21મો હતો. હવે 2017 ની અંદર 36 રાજ્યો કેવી રીતે થાય? આપણે પહેલા એ પ્રશ્ન થાય. 29 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ. 2017 ની વાત કરું છું, બરાબર. ઓકે, તો એ 36માં ગુજરાતનો ક્રમ 21મો હતો. તો કે હા, સાચું. એમાં બીજો ઓપ્શન છે કે પંજાબ પ્રથમ ક્રમે આવ્યું. ના મિત્રો, એકવાર વાંચ્યું હોય ને તોય આવડી જેવો પ્રશ્ન હતો, બરાબર. પંજાબ પ્રથમ ક્રમે આવ્યું નથી, કેરળ હતું. કોણ હતું પ્રથમ ક્રમે? કેરળ. ઓકે, તો ઓપ્શન્સ બી કેવો થઈ જાય? સ્ટેટમેન્ટ બી કેવું થઈ જાય? ખોટું છે. તો સ્ટેટમેન્ટ બી વાળા બધા કેન્સલ કરી નાખો. સ્ટેટમેન્ટ, બરાબર. તો ઓપ્શન્સ એક જ બચે, ડી. ફક્ત 1 અને 3. ત્રીજું સાચું જશે. 1995ની સરખામણીમાં 2017માં માનવ વિકાસ સૂચકાંકમાં ભલે સુધારો હોય પરંતુ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતા નીચે છે, બરાબર. હવે આ સ્ટેટમેન્ટ કોઈ એટલું બારીકાઈથી ન વાંચ્યું હોય ને તોય આ સ્ટેટમેન્ટ વાંચ્યું હોય ને કે ભાઈ માનવ વિકાસ સૂચકાંકમાં પ્રથમ ક્રમે કોણ હતું, તો ઓટોમેટિક જવાબ આવી જતો હતો. તમે જીપીએસસીની એક પેટર્ન જે લઈ છે ને એ પેટર્નને પકડો. હું વારંવાર ક્લાસની અંદર પણ કહું છું ને આજે તમને બધાને પણ કહેવા આવ્યો છું કે તમે છે ને બેઝિક ઇન્ફોર્મેશન લઈને જાઓ. એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે કંઈ નથી કરવું. જે બેઝિક વસ્તુ છે ને એ ખબર હોય ને ઓટોમેટિક જવાબ આવી જશે. આગળ પણ હું આ વસ્તુને સાબિત કરતો રહીશ, આ પ્રશ્નની સાબુતી, બરાબર. આગળ જોઈએ, પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર. 12મી પંચવર્ષીય યોજનાએ ઝડપી, ટકાઉ અને વધુ સમાવેશ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો. હા, સાચું. 9મી પંચવર્ષીય યોજનાના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે. ના, ખોટું, બરાબર. હવે જો અહીંયા છે ને પંચવર્ષીય યોજનાઓ તમારે પાકી કરવી ફરજિયાત છે. જીપીએસસીની અંદર પરીક્ષા દેવા જાવ તો એક તો એફડીઆઈ અને પંચવર્ષીય યોજનાઓ એ ભાઈ કરીને જ જવાનું. છેલ્લા 6 મહિનામાં એના રિલેટેડ કાંઈ પણ ન્યૂઝ આવ્યા હોય ને એટલે કરી જ લેવાના. પંચવર્ષીય યોજનાઓ તો બધી પાકી કરી નાખવાની, પરંતુ એફડીઆઈ રિલેટેડ કાંઈ પણ નવા ન્યૂઝ આવે ને એટલે કરી જ નાખવાના. કારણ કે એફડીઆઈ ઉપર એ લોકો પરફેક્ટ ફોકસ કરે છે. કાંઈ પણ નવા જૂનું થાય ને એટલે એના રિલેટેડ કંઈક ને કંઈક પ્રશ્ન પૂછે છે, બરાબર. આ જ પેપરની અંદર 2 કે 3 પ્રશ્નો એવા છે કે જે એફડીઆઈ ઉપર છે, બરાબર. નીચે પૈકી કયા વિધાનો સાચા છે? ભારતમાં રેપો રેટ રિવર્સ રેપો રેટ કરતા ઓછો છે. કોઈ દિવસ હોય જ નહીં ને, બરાબર. એટલે પહેલું સ્ટેટમેન્ટ કેવું થઈ જાય? ખોટું થઈ જાય. ભારતમાં બેંક રેટ રેપો રેટ કરતા વધારે છે અત્યારની પરિસ્થિતિમાં. હા, સાચું. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર કેશ રિઝર્વ રેપો રેટ કરતા ઓછો છે. સાચું. તો 2 અને 3 ઓપ્શન્સ આવશે, બરાબર. તો ડી ઓપ્શન જવાબ આવશે. શું આવશે? ડી, બરાબર. હવે તમને એમ થાય કે સર આ તમે કેવી રીતે સોલ્વ કર્યો? તો એના માટે મોનેટરી પોલિસી કમિટી રેપો રેટને રિવર્સ રેપો રેટને બધું ડિસાઇડ કોણ કરે? તો કે મોનેટરી પોલિસી કમિટી. મોનેટરી પોલિસી કમિટીની જ્યારે બેઠક મળે અને એના પછી એ લોકો પ્રેસ કોન્ફરન્સ કરે ને ત્યારે જિલ્લા લેવલે કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય ને ત્યારથી લઈ અને ઇન્ટરનેશનલ લેવલના ન્યૂઝપેપરની અંદર બધી જગ્યાએ આવે આ ન્યૂઝ કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ રેટ નક્કી કરવામાં આવ્યા, બરાબર. અને આના ઉપર ઘણા બધા શું કહેવાય લોકો રાહ જોઈને બેઠા હોય કે માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નથી કરવું, એ આના ઉપર એ લોકો ડિસાઇડ કરતા હોય. એટલે આ ન્યૂઝ છે ને બહુ મોટો ન્યૂઝ છે, બરાબર. એટલે આપણે એવું ન કહી શકીએ કે આ ન્યૂઝના હું ટચમાં નહોતો, બરાબર. ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ એટલે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ? આ પ્રશ્ન પૂછાવાનો જ હતો મિત્રો. 100% પૂછાવાનો હતો. કારણ કે આરબીઆઈ હમણાં જ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર 2-3 મહિના પહેલાનો સમાચારની અંદર મેં વાંચ્યું હતું કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર જે કાંઈ નિયમ હતા ને એ નિયમની અંદર ઘણા બધા બદલાવ કર્યા આરબીઆઈ દ્વારા, બરાબર. એ નિયમોની અંદર બદલાવ કર્યા એટલે આ પ્રશ્ન પૂછાવાનો જ હતો અને સ્વાભાવિક છે. હવે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે શું? એકવાર જરાક બ્રીફ હિસ્ટ્રી આપી દઉં તમને અહીંયા. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે એ નિયમો બેંકો ઉપર લાગુ થાય છે. એ નિયમો અંતર્ગત શેડ્યુલ કોમર્શિયલ બેંક, આરઆરબી, ડિફરન્શિયલ બેંક, જે કોઈ બેંક આવતી હોય બધી બેંકોએ જેટલા ટકા લોન ફેરવે છે માર્કેટમાં, ઇટ મીન્સ કે 100 કરોડ રૂપિયા લોન એ માર્કેટમાં ફેરવે છે તો એના 40% લોન 100 કરોડ રૂપિયાની લોન ફેરવે છે એ ટોટલ એક્ઝામ્પલ લઉં છું. અને એને 40%, બરાબર, 100 કરોડ રૂપિયાની ટોટલ લોન એ માર્કેટમાં ફેરવતા હોય ને એના 40% એને માર્કેટમાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે જે નિર્ધારિત કરેલા જે લેન્ડિંગના સ્થળો છે ને ત્યાં આપવાની, બરાબર. અને એના અલગ અલગ ક્રાઇટેરિયા છે. અમુક બેંક માટે 40% છે, જેમ કે આરઆરબી લ્યો, રિજનલ રૂરલ બેંક, તો એના માટે 40% અને પ્લસ 35% એટલે 75% છે. કેટલી છે?
એને 75% આપવાની. કેટલી આપવાની? એને ટોટલના 75% આપવાની. બરાબર. તો આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સની અંદર ઘણા બધા બદલાવ કર્યા અને એના રિલેટેડ જ અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઓકે, પુનઃ પ્રાપ્ય ઉર્જાની અંદર તો કે હા આવે છે. આ એના માપદંડ છે. આવાસ તો કે હા એની અંદર આવે. MSME તો પણ એની અંદર આવે. અને સામાજિક આંતરમાળખું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું થાય? હેલ્થ રિલેટેડ કંઈ પણ વસ્તુ એટલે કે હોસ્પિટલ બનાવી, બરાબર, પછી સ્કૂલ બનાવી, બરાબર, આ બધું કેમાં આવશે? સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે. તો આનો જવાબ શું આવશે? 4 એ 4 સાચા છે. એટલે એ રીતનો ઓપ્શન્સ હોય એ જોઈ લેવાનો. તો કયો? તો કે ડી. બરાબર, ડી આનો આન્સર થશે. આગળ વધીએ મિત્રો. આગળ જોઈએ. જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન બેલેન્સ ઓફ પેમેન્ટ હકારાત્મક પોઝિટિવ હોય તો નીચેનું કયું નહીં થાય? હવે બેલેન્સ ઓફ પેમેન્ટ છે ને કે 3 વસ્તુ થાય. બેલેન્સ ઓફ પેમેન્ટ હંમેશા 0 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. બરાબર. હવે જો આ 0 નથી તો નેગેટિવ હશે અને કાં પોઝિટિવ હશે. બરાબર. હવે આપણે શું પૂછ્યું? પોઝિટિવ હોય તો નીચેના પૈકી કયું નહીં થાય? પોઝિટિવ હોવું ઇટ મીન્સ કે તમારી પાસે વધારે સરપ્લસ પૈસા હોવા. બરાબર. સરપ્લસ પૈસા ક્યારે હોય? બરાબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર જવું પડે. આપણે ઇમ્પોર્ટ ઓછું કર્યું અને એક્સપોર્ટ વધારે કર્યું હોય. બરાબર, તો કેવું આવશે? પોઝિટિવ આવશે. બરાબર, એટલે એક્સપોર્ટ બેઝ ઇકોનોમી થઈ, એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી થઈ. બરાબર. હવે જોઈએ તો શું થાય કે સોનાની આયાત કરી શકશો? તો કે હા કરી શકીએ. પૈસા હોય તો શું કામ સોનાની આયાત ન કરી શકીએ? બરાબર. બીજું છે વિદેશ વિનિમય સેવાઓમાં વધારો થશે? તો કે હા થશે. બરાબર. અન્ય દેશો પાસેથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોનો મેળવવી. હવે જો તમે અહીંયા બેલેન્સ ઓફ પેમેન્ટ પોઝિટિવ છે, આપણી પાસે હાથ ઉપર પૈસા છે, તો આપણે બીજા પાસે લોન લેવા શું કામ જઈએ? તમારી પાસે બેલેન્સ ઓફ પેમેન્ટ પોઝિટિવ છે, તમારા હાથ ઉપર પૈસા છે, તો તમે બીજા પાસે લોન લેવા જશો કે લોન દેશો? આપણે કોઈ પાસે લોન લેવા જશું નહીં. એટલે આ ઓપ્શન કેવો છે? ખોટો છે. અન્ય દેશોની મૂડી લોન, બરાબર, તો કે હા આપશું આપણે. તો આનો જવાબ શું આવશે? કયું નહીં થાય? તો શું નહીં થાય? જે ખોટું હતું એ નહીં થાય. તો શું નહીં થાય? તો કે સી, અન્ય દેશો પાસે આપણે લોન લેવા જશું નહીં. આગળ વધીએ મિત્રો. હવે આપણે પાછો જોઈએ ફરી નેક્સ્ટ. બરાબર. ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એવું પૂછવામાં આવેલું છે. જે એકમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ યોજના એવા ગામડાઓમાં આવરી લેવામાં આવે છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતા ઓછો હોય છે. બીજું સ્ટેટમેન્ટ છે કે કન્યા, જે નાની કન્યા હોય એ શાળામાં પ્રવેશ લે ત્યારે 2000 રૂપિયાના એને નર્મદા નિધિ બોન્ડ આપવામાં આવે છે અને ધોરણ 8 પૂર્ણ કરે ને એ પછી ત્યારે એ કન્યાને એ બોન્ડની સાથે વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે. તો આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. આ બંને સ્ટેટમેન્ટ વિદ્યાલક્ષ્મી યોજના જે ગુજરાત સરકાર ચલાવી રહી છે તેની સાથે જોડાયેલા છે અને આ બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. તો આનો જવાબ શું આવશે? સી, એ અને બી બંને સાચા છે. આગળ જોઈએ મિત્રો. ગુજરાતના 2019-20ના અંદાજપત્ર નલ સે જલ યોજના. આ યોજના કરંટનો બહુ મોટો મુદ્દો રહી ગઈ. બરાબર. આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે આ યોજનાનું શું કહેવાય કે જાહેરાત કરી અને કેન્દ્ર સરકાર પણ લાગુ કરે છે અને બધા રાજ્ય સરકારોને પણ કહ્યું છે કે આ યોજના લાગુ કરો. નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની પાઇપલાઇન ઘર સુધી પહોંચાડવી 2024 સુધીમાં કેન્દ્ર સરકારનો ટાર્ગેટ છે. કોનો છે? કેન્દ્ર સરકારનો. હવે ગુજરાત સરકારે ટાર્ગેટની અંદર ચેન્જ કરીને એવું કીધું કે 2024માં તો આખા દેશમાં પૂગશે, પરંતુ ગુજરાત રાજ્ય ખૂબ મહેનત કરશે આ યોજના અંતર્ગત અને 2022 સુધીમાં પહોંચાડી દેશે. કેટલા સુધીમાં? 2022 સુધીમાં પહોંચાડી દેશે. અને ત્યારથી આ મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો હતો મિત્રો. એટલે આના અંદર જે ઓપ્શન્સ આપેલા છે એ અને બી બંને સાચા છે. આપણે જોઈએ કે આવનાર 3 વર્ષોની અંદર 20,000 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. તો કે હા સાચું. અને આ વર્ષે કેટલા? તો કે 4500 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી. હા સાચું. તો આનો જવાબ શું આવશે? સી, એ અને બી બોથ આર રાઈટ. બંને સાચા છે. આગળ જોઈએ. નીચેના પૈકી ક્યુ મમતા અભિયાનનો હિસ્સો નથી? મમતા અભિયાનના હિસ્સો નથી. બરાબર. મમતા દિવસ તો કે એનો હિસ્સો છે. મમતા સંદર્ભ એમનો પણ હિસ્સો છે. મમતા મુલાકાત એ પણ એનો હિસ્સો છે. અને ચોથું અહીંયા એમ છે કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એટલે આનો આપણો જવાબ શું થશે? ડી. અને આનો ચોથો પાર્ટ છે મમતા નોંધ. શું? મમતા નોંધ. બરાબર. આ મમતા નોંધ છે ને એ પણ આનો હિસ્સો હતો, પરંતુ આ ઓપ્શન્સમાં આપ્યો નથી. એટલે આનો જવાબ શું થશે આપણો? ડી. ઉપરોક્ત પૈકી એકોય નહીં. બરાબર. આગળ વધીએ. આરબીઆઈએ નાવ કાસ્ટિંગ ઇન્ડિયન જીડીપી ગ્રોથ યુઝિંગ અ ડાયનેમિક ફેક્ટર મોડેલ નામનું એક નિબંધ પેપર બહાર પાડ્યું. એની અંદર 12 સંકેતો છે. કેટલા? 12 સૂચકો અથવા સંકેતો છે અને એમાં તેનો સમાવેશ થતો નથી એવું આપણે પૂછ્યું છે. બરાબર. તો આપણે અહીંયા 4 આપવામાં આવ્યા છે. સહકારી મંડળીઓ, નિકાસ, રેલ માલ ભાડું અને બેંક ધિરાણ. તો આપણે આગળ જોઈએ કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, આઈઆઈપી કોર સેક્ટર, આના 12 સંકેતો. ઓટોમોબાઈલ સેલ, નોન ઓઇલ એન્ડ નોન ગોલ્ડ ઇમ્પોર્ટ એક્સપોર્ટ,
રેલ ફ્રિગેટ, બરાબર, એર કાર્ગો, ફોરેન ટુરિસ્ટ ઇન્ફ્લો, ગવર્મેન્ટ ટેક્સ રિસીપ્ટ, નોમિનલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ એટલે કે નીર, બરાબર, સેન્સેક્સ અને બેંક ક્રેડિટ. હવે જો તમે આગળનો પ્રશ્ન પહેલા જોઈએ આપણે. સહકારી મંડળીઓ, નિકાસ, રેલમાલ ભાડું અને બેંક ધિરાણ. તો સહકારી મંડળીઓ એટલે કોઓપરેટિવ સંસ્થાઓમાં ક્યાંય આપી નથી. જોઈએ એક્સપોર્ટ પાછળ જોઈએ, પાછા નિકાસ આપ્યું છે તો કે હા. બીજું શું છે તો કે રેલ ફ્રિગેટ એટલે રેલ માલ ભાડું તો કે આ આપ્યું છે, બેંક નિકાસે આપ્યું છે. અને છેલ્લું છે બેંક ક્રેડિટ એટલે કે બેંક ધિરાણ. તો આ ત્રણે ત્રણ એની અંદર આપેલા છે મિત્રો. શું કહ્યું છે? આ ત્રણે ત્રણ એની અંદર આપેલા છે. નિકાસ આપ્યું છે, બેંક ધિરાણ આપ્યું છે અને રેલ માલ ભાડું આપ્યું છે. તો આમાંથી આપણે શું પૂછ્યું છે કે કેનો સમાવેશ થતો નથી? તો કેનો સમાવેશ નથી થતો? સહકારી મંડળીઓનો સમાવેશ થતો નથી. તો આપણો જવાબ શું આવશે? એ, સહકારી મંડળીઓ. આગળ જોઈએ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, બરાબર, કયા ક્ષેત્રમાં? એફડીઆઈ. હું આગળ જ બોલ્યો. એફડીઆઈ રિલેટેડ કાંઈ પણ સમાચાર પત્રમાં જોઉં, ટીવીમાં જોઉં કે ક્લાસીસના કરંટ અફેર દરમિયાન જોઉં, એટલે તમારે એક પાનામાં લખી જ લેવાના કે કયા બે ક્ષેત્રની વાત કરી, ક્યાં વધ્યો, ક્યાં ઘટ્યો, ક્યાં 100% કર્યો, ક્યાં 100%માંથી 75% કર્યો, ક્યાં 66% કર્યો, ક્યાં 50% કર્યું, ક્યાં 49% કર્યું. એ પાકું કરી જ નાખવાનું. કાંઈક તો હોય છે. જીપીએસસીની એક્ઝામ હોય એટલે એફડીઆઈ રિલેટેડ એક બે પ્રશ્ન હોય જ. આ એનો ફેવરિટ સબ્જેક્ટ છે, એમ કેવું તો હાલે, ફેવરિટ ટોપિક છે, બરાબર. હવે વીમા બ્રોકિંગ અને વીમા કંપનીઓ બંને માટે 100% હમણાં એફડીઆઈની મંજૂરી આપવામાં આવી. એટલે આનો જવાબ શું આવશે? સી, એ અને બી, બરાબર. ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ, બરાબર, એટલે એનો મિનિંગ શું થાય? ગ્રાહકો માટેની સુરક્ષા માટેનો કાયદો લઈ આવ્યા, બરાબર, સરકાર. કે એની અંદર એવું કીધું કે તમે ખોટી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો તમને દંડ લગાડવામાં આવશે. અને એના માટે તો દંડ લગાડવામાં આવશે તો તમે કેસ ક્યાં કરશો? તો એના માટે અલગ પ્રાધિકરણ એટલે અલગ સંસ્થા બનાવવામાં આવશે, બરાબર. દંડ કેટલો? તો કે 10 લાખ રૂપિયા. અને જે કોઈ વ્યક્તિ ખોટી જાહેરાત કરતા હશે એના ઉપર પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હવે જાહેરાત તમે કે હું તો કરવાના નથી, કોઈક સારો એવો ફેમસ વ્યક્તિ હશે એ જે જાહેરાતમાં આવશે તો એ ખોટી ભ્રામક ખબરો ફેલાવી શકે નહીં. મેં કાલે જ એક સમાચારની અંદર જોયું કે એક કંઈક હેર ઓઇલની એડવર્ટાઇઝમેન્ટ હતી કે માથાની અંદર લગાડવામાં આવે તો વાળ ઉગી જાય. વાળ ઉગતા નથી. આ એક બહુ મોટી સમસ્યા છે અત્યારે, બરાબર, વિશ્વની. તો એ ખોટી સમાચાર હતા. કોઈ વ્યક્તિએ કેસ કર્યો કે ભાઈ મેં આ તેલ લીધું, તેલ લગાડ્યું, મારા વાળ ઉગતા નથી માથાના, તો હવે શું કરવું? બરાબર, હવે કેસ ચાલુ છે. હું આગળ જેમ આવશે એમ તમને જણાવતો રહીશ, બરાબર. તો આમાં જોઈએ આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે તો કે હા થશે. આ અધિનિયમ એક ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે તો કે હા આપશે. ઓકે. ત્રીજું, આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારીએ ખોટી જાહેરાત કરતા ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર 10 લાખ સુધીનો દંડ ફટકારશે. તો કે હા સાચું છે. આ 3 ઓપ્શન સાચા છે આની અંદર, બરાબર. એ 1, 2 અને 3 આ 3 ઓપ્શન્સ કેવા છે? સાચા છે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા ઇઝ 30 બહુ કરંટનો વિષય હતો અને હાઉ ઇઝી ક્વેશ્ચન્સ હતો કે આ કેના માટે લેવો હતો? કે બેન્કિંગ માટે, પેપરલેસ કાર્યવાહી માટે, ગ્રાહકોનો એક્સપિરિયન્સ બેટર કરવા માટે, લાઇનમાં ન ઊભું પડે ને ઓનલાઈન એનાથી જે મોબાઈલમાંથી કે ત્યાં જઈને શું કહેવાય કે આપણે એન્ટ્રી કરાવવા ગયા હોય તો મશીનની અંદર પાસબુક મૂકો અને બારકોડ સ્કેન કરીને એન્ટ્રી થઈ જાય. એ બધી વસ્તુઓની વાત આની અંદર કરવામાં આવેલી છે. ઇઝ 30નો પ્રારંભ કર્યો, પેપરલેસ બેન્કિંગ વ્યવસ્થા બનાવી, ગ્રાહકોનો અનુભવ છે એને સારો બનાવો, બરાબર. તાજેતરમાં ભારતમાં કેબિનેટ એર ટ્રાન્સપોર્ટ આવ્યો પાછો એફડીઆઈ એનો ફેવરિટ મુદ્દો છે. જીપીએસસી દ્વારા કોઈ પણ એક્ઝામ લેવાતી હોય એનો એફડીઆઈ કેવો મુદ્દો છે? ફેવરિટ મુદ્દો છે. નીચે એફડીઆઈની પરવાનગીની મંજૂરી આપે છે. કેટલા ટકાની આપી? તો કે 100%. હવે આમાં ક્યાંય ઓપ્શન્સ નથી 100%. જોઈ લો. 49%, 66%, 66.6%, 51%. આનો જવાબ શું આવશે? કે ડી, ઉપરના પૈકી એક પણ નહીં. આનો જવાબ થશે. મિત્રો હજી એકવાર કહું છું, વારંવાર કહું છું કે જીપીએસસીની એક્ઝામ દેતા હોય તો એફડીઆઈ રિલેટેડ કોઈ પણ ન્યૂઝ આવે એને મૂકવાનો થતો નથી. બેંકોએ તેમની તરલ અસ્કીમાતોને અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવો પડે છે. આ ગુણોત્તરને ખાલી જગ્યા કહેવાય, SLR કહેવાય, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. જો આ ક્લાસની અંદર બધા ભણાવતા હોય કે ન ભણાવતા હોય તો ખ્યાલ નથી, પણ મેં ક્લાસની અંદર બહુ સરસ રીતે ભણાવેલું હતું. જો SLR તમે વ્યવસ્થિત પાકો કરીને ગયા હોય અને સમજીને ગયા હોય તો આ ક્વેશ્ચન્સ એકવાર વાંચીને આવડી જાય, બરાબર. શું આવશે જવાબ? સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આગળ જોઈએ મહેસૂલી ખાત રેવન્યુ ડેફિસિટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ મિત્રો, તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે. જો અહીંયા રેવન્યુ એટલે મહેસૂલી ખાતની વાત કરીએ, તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ચાલુ ખર્ચને અસર કરે. તો કે હા સાચું.
તે સરકાર દ્વારા લીધેલા ચાલુ ઉધારને પણ ધ્યાને લઈ ના એક પણ જાતની ઉધારીને ધ્યાનમાં લેતા નથી. ત્રીજું, ધ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, એક એક્ટ આવ્યો હતો કે એની અંદર શું કહેવાય કે ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાની વાત કરવામાં આવી હતી, બરાબર. તો એને જીડીપીના કેટલા ટકા કરવાનું કીધું? 3%. ના ભાઈ, 0%ની વાત હતી, બરાબર. તો આનો જવાબ શું આવશે? ફક્ત એ ફોર એપલ, ફક્ત એક, બરાબર. આગળ જોઈએ. 2020-21 પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ જુલાઈથી જૂન, ભાઈ. હવે આ તો સાવ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન્સ કહેવાય, બરાબર. બધી જગ્યાએ જોવા મળતું હોય. ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોનો નીચેનો ખાલી જગ્યા સમાવેશ થાય, બરાબર. અહીંયા શેર અને સિક્યુરિટી વેચવી, ભાઈ એ શેર માર્કેટનું કામ છે, સેબી. આને બેંકને ક્યાં ભેગું કરી દીધું, એટલે આ તો નીકળી જ જાય. બીજું, વ્હીલ, આ વ્હીલ વાંચીને જ નીકળી જાય. વહીવટી કરતાને ટ્રસ્ટી, બેંક ક્યાંય ટ્રસ્ટી તરીકે કાર્ય કરતી જ નથી, બરાબર. વ્હીલ ક્યાં બનાવે? ટ્રસ્ટી તરીકે ક્યાં કાર્ય કરે? આ બે ખોટા છે, બરાબર. સી અને ડી. તો આમાં શું આવશે? ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં, બરાબર. જોઈએ આગળ. ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જો રિગ્રેસિવ ટેક્સ એટલે એવો ટેક્સ કહેવાય કે જેની પાસે વધારે ઇન્કમ હોય ને, બરાબર, એને એનાથી કંઈ ફેર નથી પડતો. જ્યારે ઓછી ઇન્કમ હોય ને ત્યારે એના ઉપર આ પિંચ ખૂંચે, બરાબર. પિંચ ઓફ ટેક્સ કહેવાય. આ રિગ્રેસિવ ટેક્સને જેની ઇન્કમ નાની હોય અથવા ઓછી હોય ને એના માટે પિંચ ઓફ ટેક્સ કહેવાય, કે પિંચ એટલે ચીટલો ભરવો જેવી, કે બરાબર એને ખૂંચે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. અનિલ અંબાણી હોય કે અદાણી હોય, બરાબર. અદાણી કે અંબાણી કોઈ પણ હોય, એક 5 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ લે. હવે એના ઉપર એને 30 પૈસા 35 પૈસા જે ટેક્સ જતો હશે એને કંઈ ફેર પડશે નહીં, બરાબર. પરંતુ જે રસ્તા ઉપર ભીખ માગીને ખાય છે અથવા ભીખ માગીને રહી છે ને એવા ગરીબ લોકો છે જેની પાસે પહેરવા કપડાં નથી, બરાબર, એવા લોકોને કહો કે તમારા મારા જેવા લોકોએ 2-5 રૂપિયા આપ્યા અને એવા ભેગા કરી આખા દિવસની કમાણી અને રાતના એક બિસ્કિટનું પેકેટ લઈને એમાંથી 50 પૈસા એનો ટેક્સ ગવર્મેન્ટ લઈ જાય, તો એ વસ્તુ તો ખોટી થઈ ને, બરાબર. તો એ જ વસ્તુ કહેવા માંગે છે કે રિગ્રેસિવ ટેક્સ એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે. બટ ઓબ્વિયસ છે, સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. પ્રમાણસર કરવેરા પ્રોપોર્શનલ ટેક્સને ફ્લેટ ટેક્સ પણ કહેવાય. હા કહેવાય. એક કરવેરાનો ભાવ નક્કી કરી નાખે એ જ પ્રોપોર્શનલ ટેક્સને એ જ ફ્લેટ ટેક્સ. એટલે આ સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચું છે. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસૂલાત છે કે જે ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાગુ કરવામાં આવે છે, બધા ઉપર વસૂલવામાં આવતો નથી. ડાયરેક્ટ ટેક્સ એટલે તમને ખબર જ છે કે ભાઈ 2.5 લાખ કે 5 લાખ કે તેથી વધારે ઇન્કમ હોય તો તેના ઉપર લગાવવામાં આવે. એમાંય પાછા સ્લેબ હોય, 5%, 12%, 15%, 25% એવા સ્લેબ હોય, બરાબર. 30%. એ સ્લેબની અંદર તમે આવતા હોય તો તમારે એ ટેક્સ ભરવાનો, બાકી તમારે ટેક્સ ભરવાનો થતો નથી, બરાબર. તો આ જે વસ્તુ અહીંયા કહેવામાં આવી રહી છે કે પ્રત્યક્ષ કર છે ને એ કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર જ લગાવવામાં આવે. હા, લગાવવામાં આવે છે, સાચું છે. કારણ કે જેની ઇન્કમ વધારે એના ઉપર એ ટેક્સ વધારે અને જેની ઇન્કમ ઓછી એની ઉપર ટેક્સ ઓછો, અને જેની ઇન્કમ એ ક્રાઇટેરિયાની અંદર આવે છે એના ઉપર ટેક્સ હોતો નથી. એટલે જે કોઈ ક્રાઇટેરિયા એટલે કે જે કોઈ જે જૂથમાં આવતું હશે એના ઉપર એના ટેક્સ લગાવવામાં આવશે. તો આનો જવાબ શું થશે મિત્રો? ડી. 1, 2 અને 3. ત્રણેય કેવા છે? સાચા છે. આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય પ્રવાહિતા ઇન્ટરનેશનલ લિક્વિડિટીની સમસ્યા ખાલી જગ્યાની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે. વસ્તુઓ અને સેવાઓની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે, બરાબર. કારણ કે વસ્તુઓ અને સેવાઓની જ લેવેચ થાય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં આવે, આંતરરાષ્ટ્રીય લિક્વિડિટી એના ઉપર જ નિર્ભર કરે. અને આ બે વસ્તુઓ ન હોય, વસ્તુઓ અને સેવાઓ, બરાબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ થઈ જાય તો શું ઉપલબ્ધતા થશે? તો ઇન્ટરનેશનલ લિક્વિડિટીની સમસ્યા ઉત્પન્ન થશે, બરાબર. સીધું વિદેશી રોકાણ, જો પાછો FDI, FII. હવે આ વખતે એને કન્સેપ્ચ્યુઅલ પૂછી લીધું. આગળ 2 ફેક્ટ બેઝ, કરંટ બેઝ પ્રશ્ન પૂછ્યા અને ત્રીજું શું પૂછી લીધું? FDI અને FII બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? FDI અને FBI બંને અર્થતંત્રમાં મૂડી લાવે? તો કે હા, સાચું છે, બંને લઈ આવે. FDI ના પ્રવેશ ઉપરના નિયંત્રણો FII કરતા ઓછા છે, બરાબર. FDI FII કરતા વધુ સ્થિર હોવાનું ગણાય છે, સાચું. શું આવશે જવાબ આનો? બી. આગળ વધીએ મિત્રો. નીચે પૈકી કયા વિધાનો સાચા છે? જ્યારે જીડીપી ચાલુ ભાવે અંદાજવામાં આવે છે ત્યારે તે નોમિનલ જીડીપી દર્શાવે છે. વાસ્તવિક જીડીપીનો અંદાજ સ્થિર ભાવે કરવામાં આવે છે. આ બંને સાચું છે, બરાબર. બંને સાચા છે. આ કન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે, આ તો ક્લાસની અંદર ભણ્યા હોય તો જ આવડે. બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેંકોનું નિયમન યોગ્ય રીતે થતું નથી. વાણિજ્ય બેન્કિંગ ઋણ નો વીમો હોય છે જ્યારે શેડો બેન્કિંગના ઋણનો વીમો હોતો નથી, બરાબર. વાણિજ્ય બેંકો જમા કરતા સંસ્થાઓ હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંક નાણાંનું સર્જન કરી શકે છે, બરાબર. તો આપણે આમાં જોઈએ મિત્રો કે આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે સી, 1 અને
પહેલું સ્ટેટમેન્ટ અને બીજું સ્ટેટમેન્ટ બરાબર બંને સાચા છે. જ્યારે વાણિજ્ય બેંકો જમા કરતા સંસ્થાઓ હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી. નાણાંનું સર્જન કરી શકતી નથી અહીંયા જ પકડાઈ જાય. જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે. બરાબર, એટલે આ સ્ટેટમેન્ટ 3 કેવું છે? ખોટું છે. જ્યારે પહેલું અને બીજું બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. આગળ જોઈએ ક્વેશ્ચન્સ. હવે મિત્રો અહીંયા છે ને ઓકે ઇકોનોમી અને ઇકોનોમી રિલેટેડ પ્રશ્નો પૂરા થાય છે. અહીંયા છે ને આપણે કરંટ અફેરની વાત ચાલુ કરીએ છીએ. હિરેન સરે જ્યારે પીઆઈનું પેપર સોલ્યુશનનો વિડીયો અપલોડ કરેલો ત્યારે એમને જે કરંટ અફેરના ક્વેશ્ચન્સ હતા એ થોડા એમને લીધા હતા અને થોડા આજે હું અહીંયા તમારી સાથે સોલ્વ કરવાનો છું. આગળ જોઈએ એમાં ઓકે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ અર્થશાસ્ત્ર સંશોધનની રાષ્ટ્રીય પરિષદની લેન્ડ રેકોર્ડ એન્ડ સર્વિસ ઇન્ડેક્સ ની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફતરના ડિજિટાઇઝેશનમાં ગુજરાત રાજ્ય ખાલી જગ્યાના ક્રમે આવેલો છે. જો હવે આવા કોઈ સ્ટેટ રિલેટેડ ઇન્ડેક્સ આવતા હોય ને તો એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે પહેલો નંબર કોનો હતો? જેમ કે હમણાં આની પહેલા પ્રશ્ન પૂછાઈ ગયો હતો બરાબર 2017નો માનવ વિકાસ સૂચકાંકમાં કે પંજાબ પહેલા ક્રમે, એવું ના, પંજાબ નહોતું. કોણ હતું? કેરળ હતું. તો એવી રીતના એક તો પહેલું કોણ છે યાદ રાખવાનું અને બીજું આપણે એ જોવાનું કે ગુજરાત રિલેટેડ શું આપ્યું છે એમાં. ગુજરાતનો ક્રમ કેટલામો હતો અને કેના રિલેટેડ એ વાત કરે છે એ આપણે ધ્યાન રાખવાનું. અહીંયા એ પ્રશ્ન પૂછ્યો છે ગુજરાતનો ક્રમ કેટલામો હતો? 19મો ક્રમ હતો. કેટલામો? 19મો. આ બધા પ્રશ્ન આપણે જે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવામાં આવે છે કરંટ અફેરના એની અંદરથી પણ ઘણા બધા પ્રશ્ન પૂછાયેલા છે. પ્લસ આપણે જીપીએસસી માટે ક્લાસ 1 2 માટે ઘણી બધી પીડીએફઓ કે શું કહેવાય કે સોફ્ટ કોપી દ્વારા આપણે કરંટ અફેર બહાર પાડીએ છીએ એના રિલેટેડ જે કાંઈ પ્રશ્ન હતા એ પણ એની અંદરથી ઘણા બધા પ્રશ્ન અહીંયા પૂછાયેલા છે મિત્રો. તો આપણે જોઈએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ નેશનલ હેલ્થ ઓથોરિટીના વિશ્લેષણ મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીઓને અન્ય રાજ્યોમાં મોકલનાર રાજ્યોની યાદીમાં ખાલી જગ્યા રાજ્ય ટોચના ક્રમનું રહ્યું. જો મેં હમણાં જ તમને પહેલા કીધું કે કોઈ પણ રાજ્ય રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન આવે અથવા કંઈ પણ રિપોર્ટ આવે અથવા ઇન્ડેક્સ આવે તો એની અંદર આપણે જોઈ લેવાનું કે પહેલું રાજ્ય કોણ છે અને ગુજરાતનું શું છે. અહીંયા જો આનો પ્રશ્ન પૂછામાં મધ્યપ્રદેશ આવશે. કોણ આવશે? મધ્યપ્રદેશ. આગળ જોઈએ તાજેતરમાં નીચેના પૈકી કયો સાર્ક દેશે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સના ગુનાઓ સામે યુદ્ધના ઠરાવમાંથી દૂર થઈ ગયો? જોજો યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની વાત નથી કરતા. આની એક એગ્રીમેન્ટ છે યુદ્ધના ઠરાવ રિલેટેડ બરાબર. એ ઠરાવમાંથી કયા દેશને દૂર કરવામાં આવ્યો? તો આમાં શ્રીલંકા આવશે. આમાં ઘણા બધા લોકો બાંગ્લાદેશ ને પાકિસ્તાનને એવું લખીને આવ્યા હશે પરંતુ આનો જવાબ શું આવશે? શ્રીલંકા. આ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની વાત નથી કરતા, યુએનએચઆરસીની. એનો એક એગ્રીમેન્ટ છે અહીંયા જો, અને એગ્રીમેન્ટમાંથી કોને દૂર કરવામાં આવ્યો એની વાત છે બરાબર. અને એ દેશ પાછો સાર્કનો છે બરાબર. આગળ વધીએ. આરબીઆઈ નાવ કાસ્ટિંગ ઇન્ડિયન જીડીપી. આ તો આપણે હમણાં શું કહેવાય કે જે ઇકોનોમીનું આપણે સોલ્યુશન જોયું એમાં પણ પ્રશ્ન હતો અને કરંટનો પણ હતો, રેલ માલ ભાડું બરાબર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમવાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ખાલી જગ્યા ખાતે ઉદ્ઘાટન કર્યું. કટક ઓરિસ્સામાં. ક્યાં કર્યું? કટક ઓરિસ્સાની અંદર એનું ઉદ્ઘાટન કર્યું. આગળ વધીએ. 2020ની એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2020ની એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં મેડલની ગણતરીમાં જાપાન કેટલામાં રહ્યું? ટોચના ક્રમે રહ્યું બરાબર. અને જ્યારે ભારત ખાલી જગ્યાના ક્રમે આવ્યું. મેં આની પહેલા તમને એવું કહ્યું કે રાજ્ય અને રાજ્ય રિલેટેડ કંઈ પણ ન્યૂઝ ઇન્ડેક્સ અથવા કંઈ પણ જાહેરાત આવે ને જાહેરાત મીન્સ કે ન્યૂઝ આવે તો એની અંદર આપણે એ જોવાનું કે પ્રથમ રાજ્ય કયું છે, પ્રથમ ક્રમ કોનો છે અને ગુજરાત કેટલામાં ક્રમે આવ્યું. હવે એવી જ રીતના જ્યારે દેશની વાત આવે તો આપણે આપણો દેશનું જોવાનું કે ભારત દેશનો ક્રમ કેટલામાં અને પહેલા નંબરે કોણ આવ્યું. આમાં પ્રથમ કોને? એ તો એને પ્રશ્નમાં જ આપી દીધું, જાપાન આવ્યું. ભારત કેટલામાં ક્રમે આવ્યું હતું? તો કે ભારત ત્રીજા ક્રમે આવ્યું હતું. બીજા નંબરે ઈરાન હતું. કોણ હતું? ઈરાન બરાબર. ભારત સરકારે ખાલી જગ્યા સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા મિલ્ક પ્રોસેસિંગને બમણી કરવાનું નક્કી કર્યું. લક્ષ્ય બધા પાકા કરવાના 2025. આ બધા ઇઝી ક્વેશ્ચન્સ છે. કરંટની અંદર વન લાઇનર ક્વેશ્ચન્સ છે. રોકડા માર્ક મળે આમાં. તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જમીની ઉપકરણ જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે તે શું છે? પોર્ટેબલ રિસીવર કોમ્યુનિકેશન માટે બરાબર. ઇસરો દ્વારા મૂકવામાં આવ્યું કે ભાઈ સમુદ્રની અંદર માછીમારો જ્યારે માછીમારી કરવા જાય અને ત્યારે કોઈ વાવાઝોડું આવે કે ભાઈ બીજો કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એની સાથે કોમ્યુનિકેશન કરી શકાય એના રિલેટેડ શું કહે? પોર્ટેબલ રિસીવર છે. અને જેને શું નામ આપ્યું? તો કે જેમીની નામ આપવામાં આવ્યું. ભારત પાસેથી સ્વાતિ રડારની ખરીદી માટે નીચેના પૈકી કયો દેશ કરાર પર હસ્તાક્ષર કર્યા? આર્મેનિયા. કોને કર્યા? આર્મેનિયાએ એના હસ્તાક્ષર કર્યા. હવે એ રડાર કેવી રીતના કામ કરે? તો કે આ રડાર છે બરાબર. એ શું કરે? તો કે હવાઈ ક્ષેત્ર હોય ને આખું એને
180 ડિગ્રી આમ સ્કેન કરતું હોય, આખું આમ ગોળ ગોળ ફરતું હોય, બરાબર. 360 ડિગ્રી ફરે અને 180 ડિગ્રીએ એ સ્કેન કરતું હોય. આપણે અહીં સ્વાતિ રડાર મૂકેલું છે. અહીંથી દુશ્મન દેશ પોતાને આર્ટલેરીનો ગોળો છોડે, બરાબર, અને અહીંયા આવીને ઇન્ડિયાને આ જગ્યાએ ફૂટ્યો. તો આ સ્વાતિ રડાર શું કરશે કે આ ગોળાને સ્કેન કરશે, આની અંદર એક કોમ્પ્યુટર હશે, એ ગણતરી કરીને એવું કહેશે કે આ જે ગોળો છે ને એ ક્યાંથી આવ્યો, તો કે એનું એક્ઝેક્ટ લોકેશન આપશે, બરાબર, અલ્ટિટ્યુડ સાથે એનું એક્ઝેક્ટ લોકેશન આપશે. કે એમ કહેશે 12.563 એવો આંકડામાં એક લોકેશન આપશે. એ લોકેશન આપણે આર્ટલેરી ગન હશે ને અહીંથી એની અંદર લોકેશન સેટ કરીને આપણે અહીંથી એક ગોળો છોડીશું, અને જ્યાંથી દુશ્મન દેશનો ગોળો છોડવામાં આવ્યો હતો ને એ જગ્યાએ જેને ગોળો પડશે અને આખી જે એની આર્ટલેરી પોઝિશન હશે ને એ આખી તબાહ કરી નાખશે, બરાબર. તો આ સ્વાતિ રડાર એક કાર્ય કરે છે અને આર્મેનિયાએ એ ખરીદવા માટે હસ્તાક્ષર કર્યા. આગળ જોઈએ, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની રચનામાં ભારત ખાલી જગ્યા રાજ્ય ટોચના ક્રમે આવેલ છે. મેં હમણાં જ કહ્યું રાજ્ય રિલેટેડ કાંઈ આવે એટલે પહેલું ને છેલ્લું, પહેલું જોવાનું ને ગુજરાતનું જોવાનું. ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતા. બજેટની અંદર જો કોઈ પારદર્શિતા રાખતું હોય ને એની એક યાદી જાહેરાત થઈ હતી. રાજ્યોના બજેટ હોય અને બજેટ 28 રાજ્યના જે બજેટ છે એ બજેટની અંદર કોણ પારદર્શિત છે, બરાબર, કોણ પોતાના જે રાજ્યના લોકો છે એમને બધી વસ્તુ ક્લિયરલી મેન્શન કરીને બજેટની અંદર આપે છે, એ બધી વાત હતી. તો એની અંદર કોણ આવશે, તો કે આસામ પહેલા ક્રમે એવું, બરાબર. આગળ વધીએ. તાજેતરમાં ભારત સરકારે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના 9 જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બોડોલેન્ડ હમણાં બહુ ચર્ચાનો વિષય રહ્યો, બરાબર. ટીવીની અંદર 10-15 દિવસ કન્ટિન્યુઅસલી આ ન્યૂઝ ચાલ્યો કે બોડોલેન્ડ સાથે શું કહેવાય કે ગવર્મેન્ટે હસ્તાક્ષર કર્યા બોડોની જે શું કહે સ્ટુડન્ટ યુનિયન હતું એની જોડે. તો હવે એની અંદર શું છે એ જોઈએ. તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓએ મંજૂરી લેવી પડે? ના મિત્રો, બંધારણ ભણ્યું તો આ ખબર હોય. આ કરારે આસામમાં રહેતા બોડો આદિવાસીઓને રાજકીય હકો પૂરા પાડશે? તો કે હા, પૂરા પાડશે. હસ્તાક્ષર થયેલી આ સમજૂતી એ છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોય તેવા ત્રીજા કરાર છે. સાચું છે આ સ્ટેટમેન્ટ. ત્રીજી વખત એમની જોડે આવો કરાર થયો લાસ્ટ 27 યર્સની અંદર. એટલે બીજો ને ત્રીજો જે ઓપ્શન હશે ને એ સાચો હશે. શું આવશે? બી. માત્ર 2 અને 3. આગળ વધીએ. ખનિજ કાયદા વિધેયક 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ખનિજ કાયદા વિધેયક 2020 એટલે કરંટનો મુદ્દો છે, બરાબર. આ વિધેયક દ્વારા કોલસા ક્ષેત્ર સંપૂર્ણપણે વાણિજ્યિક ખાણ કામ કરવા માટે ખુલ્લું મુકાયું. તો કે હા, મુકાઈ ગયું. આપણે કોલ બ્લોકની હરાજી કરવી હતી. એની અંદર ઘણી બધી છે ને જે જૂનો કાયદો હતો ને એની અંદર ઘણી બધી ભૂલો હતી. ભૂલો હતી ઇટ મીન્સ કે એની અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા નહોતા, કારણ કે ક્યાંક ને ક્યાંક એની અંદર પૈસા સલવાઈ જતા. ને કોઈ વેપારી હોય એ ખોટનો ધંધો ન કરે, નફો થાય તો જ ધંધો કરે, બરાબર. તો એની અંદર જે નિયંત્રણો હતા એ દૂર કરવા પડે એમ હતા. બીજું સ્ટેટમેન્ટ એ જ છે, જો કોલસાની ખાણની હરાજીમાં અંતિમ વપરાશના નિયંત્રણોને દૂર કરવાનો ઈરાદો ધરાવે છે? તો કે હા. પહેલા એવું હતું કે તમે એવું કહી દો કે આ કોલસાથી હું બાળીને વીજળી જ ઉત્પન્ન કરીશ, તો તમે એક કોલ માઇનિંગ માંથી કોલ કાઢો છો, કોલસા કાઢો છો, તો એનો ઉપયોગ ફક્ત તમારે વીજળી ઉત્પન્ન કરવા માટે જ કરવાનો. પછી તમે એને વેચી ન શકો. બીજી કોઈ કંપનીને કોલસો જોઈતો હોય, બરાબર, એને પણ વીજળી ઉત્પન્ન કરવા માટે જોઈએ, પણ તમે વેચી શકો નહીં, બરાબર. તો એ જે અંતિમ એવા નિયંત્રણો, ઘણા બધા નિયંત્રણો હતા, એ દૂર કરવાની ક્ષમતા ધરાવે? તો કે હા, ધરાવે છે. એટલે બીજું પણ સાચું છે. હાલમાં ભારતીય ક્ષેત્રમાં પાછું FDI જોશો ને તમે આ મુદ્દો, FDI કેટલો બધો એ લોકો આના ઉપર શું કહેવાય કે જોર મૂકે છે. 100% FDI ને મંજૂર કરવામાં આવ્યું? તો કે હા. તો આનો જવાબ શું આવશે? 1, 2 અને 3. શું આવશે આનો જવાબ? 1, 2 અને 3, બરાબર. આગળ વધીએ મિત્રો. 252 કર્મચારી રાજ્ય વીમા યોજના એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ નીચેના પૈકી કઈ સંસ્થાઓ કર્મચારી સામાજિક સુરક્ષા સોશિયલ સિક્યુરિટી કવરેજ ધરાવે છે? ઓકે, આમાં 4 આવશે, કારણ કે આના નિયમ છે. એના નિયમ બહુ બધા છે કે ભાઈ આટલાથી વધારે વ્યક્તિને આટલાથી ઓછો પગાર ને આ અંતે એ બધા નિયમો છે. તો એના અંતર્ગત આ બધી સંસ્થાઓ આવશે. તો આનો જવાબ શું આવશે? સી, બરાબર. હોટલ અને રેસ્ટોરન્ટ, સમાચાર પત્રો અને મહેકમો, મોટર ટ્રાન્સપોર્ટ, અંડરટેકિંગ અને ખાનગી તબીબી સંસ્થાઓ, આ 4 જે છે ને ઓપ્શન્સ એ સાચા છે, બરાબર. એટલે આનો જવાબ શું આવશે? સી, બરાબર. મિત્રો અહીંયા આપણે ઇકોનોમી રિલેટેડ ક્વેશ્ચન્સ અને જે હિરેન સરે આગળના વિડીયોની અંદર આપણે જણાવેલું કે વધારાનું કરંટ અફેર જે બાકી રહી ગયું છે એ હર્ષિત સર લેશે. એ કરંટ અફેર આપણે જોઈ લીધું છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. જો તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ દ્વારા જણાવો. હું પોતે જ, બીજો કોઈ વ્યક્તિ નહીં, હું પોતે જ તમને એનો આન્સર કમેન્ટ દ્વારા આપીશ. મિત્રો, જય હિન્દ, જય ભારત. આપનો ખૂબ ખૂબ આભાર.